27 વર્ષના ગૌરવશાળી શિક્ષણ કાર્ય બાદ મુખ્ય શિક્ષક ઇમાનુએલભાઈ ગામિતને ભાવભીની વિદાય। સોનગઢ તાલુકાના ઘોડા ગામ સ્થિત પીપળ ફળિયા વર્ગશાળાના મુખ્ય શિક્ષક શ્રી ઇમાનુએલભાઈ રતનભાઈ ગામિતના 27 વર્ષના ગૌરવશાળી શિક્ષણ કાર્ય પૂર્ણ થતાં તેમના સન્માનમાં ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો હતો। કાર્યક્રમમાં તાપી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ ગામિત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। સાથે ઘોડા ગામના મહિલા સરપંચ જસનીબેન ગામિત, શાળાના શિક્ષક મિત્રો, ગ્રામજનો, શાળાના વર્તમાન વિદ્યાર્થીઓ, માજી વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકોએ હાજરી આપી મુખ્ય શિક્ષકશ્રીને શુભકામના પાઠવી। વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે મુખ્ય શિક્ષક શ્રી ઇમાનુએલભાઈ ગામિતે 27 વર્ષ દરમિયાન નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પણ ભાવથી શિક્ષણ સેવા આપી હજારો વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન અને સંસ્કારનું સિંચન કર્યું છે। તેમની સેવાઓ ગામ અને શાળા પરિવાર માટે હંમેશા યાદગાર રહેશે। વિદાય સમારંભ દરમિયાન મુખ્ય શિક્ષકશ્રીનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓ અને માજી વિદ્યાર્થીઓએ લાગણીસભર શબ્દમાં પોતાના પ્રિય ગુરુજનો પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો। પોતાના પ્રતિભાવમાં શ્રી ઇમાનુએલભાઈ રતનભાઈ ગામિતે 27 વર્ષ દરમિયાન મળેલ સહકાર બદલ શિક્ષણ વિભાગ, શાળા પરિવાર, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો। તેમજ વિદ્યાર્થીઓને જીવનમાં સતત મહેનત, શિસ્ત અને સારા સંસ્કારો સાથે આગળ વધવાની પ્રેરણા પણ આપી। સમગ્ર કાર્યક્રમ ભાવુક વાતાવરણ વચ્ચે સંપન્ન થયો। ઉપસ્થિત સૌએ શ્રી ઇમાનુએલભાઈ ગામિતના નિવૃત્ત જીવનને સુખમય, સ્વસ્થ અને આનંદમય બને તેવી શુભેચ્છા પાઠવી। આપના અહીંયા આ શાળાની અંદર 27 વર્ષ મને થયા અને 27 વર્ષની શૈક્ષણિક યાત્રા આજે મારી પૂરી થાય છે અને ઘણો આનંદ થાય છે। ગામ લોકો તરફથી મને જે પ્રેમ અને સહકાર અને હૂંફ મળી છે એ માટે ગામ લોકોનો આ તકે હું પુષ્કળ આભાર માનું છું। આ વિદાય પ્રસંગે મારા માટે ગામ લોકોએ અને સરપંચ બેને તથા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશોકભાઈએ મળીને, આગેવાનો મળીને મારા માટે જે વિદાય સમારંભ માટે જે ભવ્ય આયોજન કર્યું છે એના માટે હું એમનો પુષ્કળ આભાર માનું છું અને મેં મારી સેવાઓને આ ગામ લોકોએ જે રીતે બિરદાવી છે અને મારી જે કદર કરી છે એના માટે હું એમનો પુષ્કળ આભાર માનું છું અને આ મારી શિક્ષણ યાત્રામાં જે લોકોએ મને સહકાર આપ્યો સર્વનો આભાર માનું છું। થેન્ક યુ। આપના જે વિદ્યાર્થીઓ છે એમને એક લીટીમાં શું સંદેશ આપશો? વિદ્યાર્થીઓને એ સંદેશ આપવા માગું છું કે આ પડકારજનક સમયની અંદર ભૌતિક સુવિધાઓ છે, ઇલેક્ટ્રિક માધ્યમ છે, એનો વધારેમાં વધારે ઉપયોગ કરીને વધુમાં વધુ શિક્ષણ મેળવે, પ્રાપ્ત કરે, આગળ વધે અને આ ગામને તથા સમાજને ઉપયોગી પાત્ર બને, આગળ લઈ જાય એવી જ મારી અપેક્ષા છે। મારું નામ ગામિત જસનીબેન, હું જૂથ ગ્રામ પંચાયતના સરપંચ। શું પ્રસંગ છે આજના દિવસે? આજના અમારા મુખ્ય શિક્ષક એટલે કે ઘોડા પ્રાથમિક શાળાની અંદર 27 વર્ષ નોકરી કર્યા છે અને આજે એમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો છે। બરાબર છે। શું યાદો જોડાયેલી રહી સાહેબની ગામ જોડે? યાદો એટલે કે એક ગામના પરિવાર તરીકે એમણે બાળકો સાથે રહ્યા છે, ગામના નાના મોટા લોકોની સાથે પણ રહ્યા છે અને ગામના આગેવાનોને સાથે લઈને ચાલ્યા છે। નાના મોટા આગેવાનો, વડીલોને સાથે કોઈ પણ કામકાજમાં પૂછીને એણે આગળનું કામકાજ કર્યું છે। બરાબર છે। ગામમાંથી કેટલા એવા વિદ્યાર્થીઓ હશે કે જે એમના હાથે ભણીને નોકરીએ લાગ્યા આપના ધ્યાને આવ્યું હોય? આશરે હશે તો 20 થી 25 જેટલા બાળકો અત્યારે નોકરી કરતા છે એમના હસ્તકે। એટલે સાહેબને 27 વર્ષ થયા છે અને 27 વર્ષમાં એના હસ્તકે નોકરી કરતા થયા છે। સાહેબને શું શુભેચ્છા આપશો આજના દિવસે? સાહેબને હું એવી શુભેચ્છા પાઠવું છું કે હું ગામની એક પ્રતિનિધિ તરીકે એ મારી સાથે એવી રીતે ભાઈ જેવા રહ્યા છે અને આવનારા દિવસોમાં એ સારી રીતે તંદુરસ્તી રહે અને જે પ્રમાણે અહીંયા ઘોડા ગામની અંદર લાગણી અને માગણી હતી એ પ્રમાણે જ આવનારા દિવસોમાં પણ એ અમારા આદિવાસી સમાજની સાથે લાગણી અને માગણીમાં રહે એવી આશાને હું વિશ્વાસ રાખું છું। રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી।